ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। ગાંધીનગરથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે તો પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સેક્ટર 8, 21 સહિત 27 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ પણ આ તપાસમાં જોડાઈ ગયા છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના પણ હાલ વ્યક્ત કરવામાં આવે છે। ગાંધીનગરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં આવેલા સેક્ટર 8 અને 21 સહિતના 27 સ્થળો પર આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ આ તપાસની કાર્યવાહીમાં જોડાઈ ગયા છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળી શકે છે તેવી પણ હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ઇન્કમટેક્સ વિભાગના ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે તો પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે તો તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી પણ સંભાવના છે। ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાઈ ગયા છે। ગાંધીનગરના એક સાથે 27 જગ્યાઓ પર આજે આઈટીના દરોડા છે। ગાંધીનગરના સેક્ટર 7 ખાતે આપણે જોઈ રહ્યા છીએ આ વિનાયક બંગલોઝમાં કે જ્યાં આઈટીની ટીમ જે છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે। ગાંધીનગરમાં એક સાથે જ આટલી મોટી સંખ્યામાં 27 જગ્યાઓ પર જો દરોડા પાડવામાં આવ્યું તેવું પહેલીવાર બની રહ્યું છે। આ જો વધુ વાત કરવામાં આવે તો પે ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની જે છે તે દરોડા પાડવામાં આવે છે, જેમાં બંકિમ જોશી, વિનિલય દોશી, વિક્રાંત પુરોહિત સહિતના જે ભાગીદારો છે તેમના ઘરો જે છે દરોડા પાડવામાં આવે છે। જેમાં સેક્ટર 8 અને 7, 21 સહિત જે તેમના જે ઘરો છે ત્યાં ઇન્કમટેક્સનો જે છે દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્કમટેક્સથી 100થી વધુ ટીમ જે છે આ દરોડામાં બનાવવામાં આવી છે અને તેઓ અલગ અલગ જગ્યાએ જે છે દરોડા પાડી અને બેનામી જો કોઈ સંપત્તિ હોય તો તેના પર જે છે તવાઈ બોલાવવા માટે તેઓ જે છે આ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। ગાંધીનગરમાં આપેલા આટલા મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન થયું હોય તેવું આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે। જો વધુમાં વાત કરવામાં આવે તો થોડા સમયમાં તે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા આઈટીનો જે આ સર્ચ ઓપરેશન છે તે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડર લોબી છે તેમનામાં ભયનો માહોલ ઉભો કરી રહી છે। ગાંધીનગરથી જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ।